નમસ્કાર, ફરી એકવાર વેધર એનાલિસિસ સાથે હું છું સેજલ. ફરી એકવાર એટલા માટે કેમ કે આગામી 3 કલાક માટે હવામાન વિભાગે અત્યંત ભારે વરસાદની આગાહી જાહેર કરી છે અને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. અમદાવાદ, મોરબી, રાજકોટ, વડોદરા જેવા શહેરો માટે અતિ ભારે અને અત્યંત ભારે વરસાદની આગામી 3 કલાક માટે હવામાન વિભાગે આગાહી કરી છે. સ્ક્રીન પર જોઈ લઈએ હવામાન વિભાગે જે અનુમાન કર્યું છે. પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી અને રાજકોટની અંદર હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. એટલે 3 કલાક માટે અત્યંત ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ મેટ્રો સિટી શહેરને બાનમાં લીધું છે વરસાદે. 7 કલાકની અંદર 8 ઇંચ વરસાદ પડ્યો છે. બોપલની અંદર પરિસ્થિતિ વણસી છે. આ સિવાય અનેક અંડરપાસ છે એ બંધ કરવા પડ્યા છે. સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. ઘણી જગ્યાઓ પર કેબમાં પાણી ભરાયું છે. રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે. પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. હજુ પણ પરિસ્થિતિ વધારે વણસે પ્રકારની આગાહી હવામાન વિભાગે કરી છે. આ સિવાય જે બાકીના શહેરો છે એના માટે ઓરેન્જ એલર્ટ કચ્છની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, વડોદરા સિવાયના બાકીના જે વિસ્તારો છે અરવલ્લીથી લઈ અને છેક દક્ષિણ ગુજરાતના બધા વિસ્તારો, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ એ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 19 જિલ્લા એવા છે કે જ્યાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. એટલે અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ભારેથી અતિ ભારે વરસાદ છે વિસ્તારોમાં પડવાનો છે. અમદાવાદથી આવેલી તસવીરો પર નજર કરીએ. અમદાવાદમાં વાડીનાથ ચોકની અંદર પાણી ભરાયું છે. રિંગ રોડ પર કેબમાં પાણી ભરાઈ ગયા છે. એ સિવાય અતિ ભારે વરસાદને કારણે 7 કલાકમાં 8 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે. શહેરની અનેક સોસાયટીઓ છે એ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. કર્ણાવતી ક્લબની સામેનો સર્વિસ રોડ છે એ નદી બની ગયો છે. અંડરપાસ છે એ સ્વિમિંગ પુલ બની ગયા છે. પેલેડિયમ મોલ પાસે સીએમનો કાફલો પણ છે થોડી વાર માટે રોકાઈ ગયો હતો. ભારે વરસાદમાં જે ટ્રાફિક જામ થયો એસજી હાઈવે પર એમાં સીએમનો કાફલો પણ ફસાયો હતો. અંડરબ્રિજ બંધ થઈ ગયા છે અને જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. સિંધુ ભવન, એસજી હાઈવે, બોપલ જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. આ એ મેટ્રો સિટી છે કે જેમાં વિકાસના અને બાકી બધી જ સુવિધાઓના દાવા કરવામાં આવે છે, પણ જે વરસાદ પડે છે ત્યારે દાવાઓની પોલ ખુલી જાય છે. એ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. ભીમજીપુરાની અંદર ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. લારી, રિક્ષા બધું જ પાણીમાં ડૂબી ગયું છે. બોપલની અંદર પાણી ભરાયા છે. એસજી હાઈવે પર પાણી ભરાયા છે. જ્યાં જુઓ ત્યાં પાણી એસજી હાઈવે પર દેખાઈ રહ્યું છે. મકરબા વિસ્તારમાં 4 રસ્તા પાસે પાણી ભરાયા છે. અંકુર 4 રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એ જ પરિસ્થિતિ વાસણામાં પણ છે. વાસણામાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયા છે. એસજી હાઈવે પર 3 થી 4 કિલોમીટર, 5 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. અખબારનગર અંડરબ્રિજ છે એ પણ બંધ કરવાની ફરજ પડી છે કેમ કે બ્રિજ આખો અંડરપાસ છે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ગોતામાં પણ અનેક જગ્યાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે. આ સિવાય વૃંદાવન સોસાયટી ગોતાની અંદર કે જ્યાં દર વર્ષે પાણી ભરાય છે. મોહમ્મદપુરા અંડરબ્રિજ છે બંધ કરવાની ફરજ પડી છે. આ સિવાય સેટેલાઇટની અંદર પારુલ પુષ્પક ફ્લેટ છે ત્યાં ઘરમાં પાણી ઘૂસી ગયા છે. અમુક ઘરોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે એવા પણ દ્રશ્યો સામે આવ્યા છે. એ સિવાય પેલેડિયમ મોલ પાસેથી જ્યારે મુખ્યમંત્રીનો કાફલો પસાર થઈ રહ્યો હતો તો એ પણ વરસાદને કારણે થયેલા ટ્રાફિક જામમાં ફસાયો હતો. શાસ્ત્રીનગરનું કોમ્પ્લેક્સ છે જ્યાં ભોયરામાં દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે. વિદ્યાર્થીઓ છે એ ઘરે જઈ રહ્યા છે. આ એ સમયગાળો છે જ્યારે ઘરે પહોંચવા આવ્યા હોય અથવા તો ઘરે પહોંચી ગયા હોય પણ ભારે વરસાદને કારણે ક્યાંક કોઈ અંડરપાસમાં બસ ફસાઈ છે. મીઠાખડી અંડરપાસમાં એએમટીએસ બસ ફસાઈ છે. એની સાથે સાથે છેલ્લા 3 કલાકમાં સરેરાશ 2.5 ઇંચ જેટલો વરસાદ અમદાવાદની અંદર વરસ્યો છે. 132 ફૂટ રિંગ રોડ પર કેબમાં પાણી ઘૂસી ગયું છે. મુસાફરે વિડીયો પણ બનાવ્યો છે. સિંધુ ભવન વિસ્તારમાં પણ પાણી ભરાયું છે. ગોતા વૃંદાવન હાઇટ્સમાં ઢીચણ સુધીના પાણી ભરાયા છે. નિર્ણયનગર ગરનાળું છે ત્યાં પણ પાણી ભરાયા છે. પ્રહલાદનગર વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. ઇસ્કોન વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. અને આ સિવાય જગતપુરમાં પણ સીવી સ્વરાજ ક્લબ પાસે પાણી ભરાયા છે. હરણ સર્કલ પાસે પાણી ભરાયા છે અને મીઠાખડી અંડરબ્રિજમાં એસટી બસ ફસાઈ છે. અંડરપાસ ઘણા બધા એવા છે કે જે બંધ કરવાની ફરજ પડી છે અને હજુ આગામી 3 કલાક હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે. એટલે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, મોરબી, રાજકોટ સહિતના જે વિસ્તારો છે ત્યાં સાવચેત રહેવાનું છે. આટલો વરસાદ પડ્યો છે. હજુ વધારે વરસાદ પડે પ્રકારની સ્થિતિ જોવા મળશે. હવામાન વિભાગનું આ રેડ
રેડ એલર્ટ અને સાવચેતી રાખવા માટે અમે પણ તમને અપીલ કરીએ છીએ. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. તમારા વિસ્તારમાં કેવો માહોલ છે, વરસાદ કેવો છે, કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. નમસ્કાર.